બેન ભાઈને નજીક લાવ્યા છે પણ આખા શરીરે તમે જુઓ તો ધૂળ છે અને મોઢાની કોઈ એવી રૂપ ન હોય કે એની સામું કોઈ માણસ જોઈએ કે કારણ કે ગાંડો હતો, પાગલ હતો. ધીમે એક દિન ભાઈ નજીક આવ્યો ને તે સાહેબ એ બેને આમ બે હાથ લાંબા કરી અને ભાઈને આમ દુખણા લીધા ને દુખણા. ધીમે એક દિન આમ દુખણા અને આ ટાચક્યા ફૂટ્યા. એટલે ઈ ભાઈએ બાપ પાસે જઈને એટલું કીધું તું બાપુજી 100 રૂપિયા આપો ને. બેટા તું મારી પાસે 100 રૂપિયા માંગશો? તારામાં આટલી સમજણ આવી ગઈ બેટા? તું ડાયો થઈ ગયો? બાપની આંખમાંથી દાડ આહુડા મીડ્યા પડવા. બાપે ખિસ્સામાંથી 100 રૂપિયા આપ્યા અને ધીમે એક દિન બેન પાસે જઈને એટલું કીધું તો બેન મારી પાસે કાંઈ નથી, હું તને 100 રૂપિયા આપું છું. અને તેથી બેને ફરીવાર ઓવરના લીધા અને બાપને એમ કીધું તું બાપુજી આ મારો ગાંડો ભાઈ હતો ને પણ ઓવરના લીધા મારા ભાઈને ભગવાને સદબુદ્ધિ આપી, મારો ભાઈ ડાયો થઈ ગયો છે. મારો કહેવાનો અર્થ માં છે, બેન છે, દીકરી છે, એની દુઆ મળી જાય ને એટલે સાહેબ પાગલ હોય તો ડાયો થઈ જાય. આ એની તાકાત છે. કારણ કે